મિત્રો, આજની સવારની પ્રેમી સલામ, જય મસીહી, પ્રેઝ લોર્ડ, હાલેલુયા. પ્રભુનો આપણે આભાર માનીએ છીએ કે આપણે પુનરુત્થાન પછીના દર્શન પ્રભુએ જે આપ્યા અને 40 દિવસ દરમિયાન બનેલી બીનાઓનું વર્ણન આપણે જોઈ રહ્યા છીએ. અને એ દિવસોમાં પ્રભુએ વ્યક્તિઓને, ગ્રુપને, જૂથને ગામે ગામ ફરીને 40 દિવસ દરમિયાન જીવિત ઈશ્વર છે, એ પ્રભુ પરમેશ્વર છે, એ સાબિત કરી બતાવ્યું. અને એ દરમિયાન પણ પ્રભુએ શિક્ષણ આપી, દેવના રાજ્ય વિશે ચમત્કારો પણ કર્યા. અને પ્રભુનો આભાર માનીએ છીએ કે આપણને પુનરુત્થાન પછી એટલે કે ઈસ્ટર પછીના દિવસોમાં જે દર્શન છે એની વાત પ્રભુ બતાવી રહ્યા છે. લુકની લખેલી સુવાર્તા અને તેનો 24મો અધ્યાય અને 13મા વચનથી તમે જોજો. 13મા વચનથી આગળ બે વ્યક્તિઓ એ કહે છે કે તે જ દાડે એમોસ નામનું જે ગામ છે, યરૂશલેમથી 4 ગાંવ દૂર હશે, ત્યાં જતા હતા. એ જ દિવસે, કયો દિવસ? પુનરુત્થાનનો દિવસ. એ જ દિવસ, કયો દિવસ? ઈસ્ટરનો દિવસ. એ જ દિવસની બીનાઓ અને બધું વર્ણન બધું થયા પછી પણ તેઓ જઈ રહ્યા હતા. હવે એ લોકો જઈ રહેલા પણ અધૂરા હતા. કેવા અધૂરા હતા? તેઓ આખી જ બધી જ વાત જાણતા હતા. પ્રભુ ખ્રિસ્ત કોણ છે? એ દેવનો દીકરો છે, એને વધસ્તંભ જડાવી દીધા, એ નિર્દોષ હતા, એમને કબરમાં મૂકવામાં આવ્યા. ઇવન પુનરુત્થાન થયું એવું એમણે સાંભળ્યું. કેટલીક સ્ત્રીઓએ કહ્યું, શિષ્યોએ કહ્યું, પણ છતાંય અધૂરા હતા. પુનરુત્થાનનો સાચો સંદેશ કે દર્શન એમની જોડે નહોતું. કેમ કે બાઇબલ એમ કહે છે કે તેઓની આંખો બંધાઈ ગયેલી હોવાથી તેઓ તેને ઓળખી શકતા નહોતા. ઈસુ એમની વચ્ચે રહીને ચાલતા હતા, જતા હતા, છતાંય તે ઓળખી શકતા નહોતા. એટલે કે તેઓ બીજા ગામ જાય એ પહેલાં એમને પુનરુત્થાનનો સંદેશો જરૂરી હતો. એમને ઈસુ ઉઠ્યા છે, જીવિત છે, એ દર્શન મળવા જરૂરી હતા. નહીં તો એ સામેના ગામમાં જઈને એવો જ મેસેજ ફેલાવત. અને એટલે આ માર્ગમાં, આ યરૂશલેમ અને એમોસની વચ્ચેના માર્ગની અંદર એમનો માર્ગ બદલાઈ ગયો. એમની આંખો ઉઘડી ગઈ. કેવી રીતે? ત્યારે કે છે કે ઈસુએ એમની સાથે વાતચીત કરી. અદૃશ્યમાન પ્રભુ એમની મધ્યે હાજર રહ્યા અને પૂછ્યું કે તમે શું વાત કરો છો? કઈ બીનાઓ હતા? પછી એ લોકોની આંખો બંધાઈ ગયેલી હતી. એટલે એમણે કહ્યું, ભાઈ તું જાણતો નથી આ દરમિયાન શું બન્યું? અને પછી એ લોકોએ જૂના કરારથી માંડીને છેક નવા કરાર સુધી ઈસુ નાઝારી છે એ બધી જ વાતો સમજાયા પછી પ્રભુએ જવાબ આપ્યો, ઓ અણસમજુઓ, હજુ તમને પ્રભુના દર્શન થયા નથી. અણસમજુ છો તમે અને બધી જ વાતો પર વિશ્વાસ કર્યો નથી. અને ચાલતા ચાલતા ગામ આવ્યું, છતાંય હજુ પુનરુત્થાનનો સંદેશો તો મળ્યો જ નથી. અને એમના એ ઘરમાં ગયા અને ઘરમાં બેઠા પછી પ્રભુએ એમની સાથે ભોજન કર્યું. રોટલી 30મું વચન, તેણે રોટલી લઈને સ્તુતિ કરીને ભાગી અને તેઓને આપી. ત્યારે તેઓની આંખ ઉઘડી ગઈ. ત્યારે હવે પ્રભુના દર્શન તેમને થયા. ત્યાં સુધી તેમની આંખો બંધાયેલી હતી, પણ હવે એમને પુનરુત્થાનનો સંદેશો પ્રાપ્ત થયો. તેઓની આંખો ઉઘડી ગઈ. અને હવે આ દર્શનમાં આપણે આગળ જોઈશું કેવી રીતે એમની આંખો ઉઘડી ગઈ, હવે એમની પાસે કેવી રીતે પ્રભુનો સંદેશો પ્રાપ્ત થયો, હવે કેવી રીતે બીજા ગામમાં જઈને એ સુવાર્તાનું કામ કરશે. આમીન. પ્રાર્થના કરીએ. વાલા પ્રભુ, આજે સવારે એમોસ જનારા બે વ્યક્તિઓની માફક અમારી પણ આંખો બંધાઈ ગયેલી હોય છે, જગતના પાનાઓની. અમારી ઉપર પણ એવા પથ્થર મૂકેલા હોય છે કે જે ગબડાવવાની જરૂર છે. અને આજે સવારે પ્રભુ આ બે વ્યક્તિઓ, આ બે પ્રભુ તમારા શિષ્યો કે જેઓ તમને ઓળખતા હતા, છતાંય પુનરુત્થાનનો સંદેશો નહોતો, કે જે આજે સવારે દર્શન મારફતે રોટલી ભાગીને આપીને તમારી ઓળખ થઈ. આ વચનને માટે આભાર માનતા મારી પ્રાર્થના પ્રભુ ઈસુના નામમાં કરીએ છીએ. સાંભળોને માન્ય કરો. આમીન. ગોડ બ્લેસ યુ.